ડીસાના આસેડા ગામે મનરેગાના મજૂરોની દિવાળી જેવી હાલત તો 4 મહિનાથી વેતન ન મળતા શ્રમિકો ભૂખમરાની કગાર પર। વિધવા મહિલાઓ સહિત અનેક શ્રમિકોને કરિયાણું મળતું પણ બંધ થયું। તંત્રની ઉદાસીનતા સામે રોષ। મજૂરીના પૈસા ન આપવા શ્રમિકોના ચૂલા ઠર્યા તો વહેલી તકે ચૂકવણું કરવા માંગ। ત્યારે ડીસા તાલુકાના આસેડા ગામે સરકારી મનરેગા યોજના હેઠળ પરસેવો પાડતા ગરીબ મજૂરો છેલ્લા 4 મહિનાથી વેતનથી વંચિત છે। સરકાર દ્વારા 100 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવે છે, પરંતુ આસેડા ગામના મજૂરો માટે આ ગેરંટી માત્ર કાગળ પર રહી હોય તેમ જણાય છે। છેલ્લા 4 મહિનાથી મજૂરીના નાણાં ખાતામાં જમા ન થતાં શ્રમિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે। કરિયાણું પણ મળતું બંધ થયું। ત્યારે મજૂરી કરીને જ ગુજરાન ચલાવતા આ શ્રમિકો પાસે બચતના નામે કંઈ હોતું નથી। લાંબા સમયથી પગાર ન મળતા ગામના કરિયાણાના વેપારીઓએ પણ જૂનું ઉધાર બાકી હોય તેથી નવું કરિયાણું આપવાનું બંધ કરી દીધું છે। પરિણામે મજૂર પરિવાર હવે ભૂખમરાનું સંકટ ઊભું થયું છે। આસેડા ગામમાં મનરેગામાં કામ કરતી અનેક વિધવા મહિલાઓ માટે આ મજૂરી જ આવકનું એકમાત્ર સાધન છે। આ બહેનોએ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે અમે સવારથી સાંજ સુધી લોહીનું પાણી કરીને કામ કરીએ છીએ, છતાં પણ 4 મહિનાથી સરકાર અમારા પૈસા રોકીને બેઠી છે। બાળકોને ખવડાવવું શું અને ઘર ચલાવવું કેવી રીતે? એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને સમયસર ચૂકવણીના દાવા કરે છે, ત્યારે ખરડોસન ગામના મજૂરોની આ સ્થિતિ તંત્રની ઘોર બેદરકારી સૂચવે છે। મજૂરોની માંગ છે કે આગામી દિવસોમાં જલ્દીથી તેમના બાકી નાણાં ચૂકવવામાં આવે, જેથી પરિસ્થિતિમાં સુધારો થાય। સાહેબ, અમારે 4 મહિનાથી પગાર થતા નહીં અને મારે ગોડો છોકરો છે, હું વિધવા ભાઈ છું, માટી ઉપાડી ગુજારણ ચલાવું છું। અમારે કરિયાણાવાળાએ કોઈ પગાર કશું ખાવા આલતા નથી, બરાબર। હવે અમારે આ છે બીજો આ કોઈ ધંધો અમારે બીજો છે નહીં, કોના ઉપર ગુજારણ ચલાવું છું અને અમારો પગાર કરાવો મહેરબાની કરી। અને સાહેબ તમને એટલી વિનંતી કરું છું। 4 મહિનાથી સાહેબ પગાર થતો નથી, અમે માટી ઉપાડે છે ભાઈ, અમારે કોઈ દુકાનમાં અમે કોઈ હાલતું નથી, શેના પર અમે લભવું? બીજી મજૂરી છે નહીં, હાલ ઘેર બેઠા છે, તમે પગાર આપી દો। અમે 4 મહિનાથી પગાર થતો નથી, અમારે ખાવું શું? દુકાનમાં જઈને લાવે તો ઉધારે કોઈ હાલે, કેટલા દાડા હાલે? 15 દાડા હાલે, મહિનો હાલે, પછી કોણ હાલે બાકી ઉધારે? અમારે ખાવું શું? અમે અત્યારે આ મજૂરી ઉપર બેઠા છો, અમે વિધવા ભાઈઓ છો, અમે શું ખાવાનું અમારે? એટલે અમારો પગાર કરો તમે।